દૈત્ય જેવી દૈત્યણ માતાઓ, જેના હાથમાં એક જ હાથમાં આશીર્વાદ, બીજા બધા હાથમાં હથિયાર હોય, એવી માં તમારા ઘેર બેઠી હોય, જેની સિંહ ઉપર સવારી હોય, જેની વાઘ ઉપર સવારી હોય. આવી બધી માતાઓ વાઘ જેવી બેઠી હોય, જેને રાક્ષસોના કદાચ ડોકા કાપી કાપી ગળામાં માળા ધારણ કરી હોય. આવી માતાઓ ગોડાઓ ઘેર હોય અને તમે એવી શંકા કરો કે મને કોકે કરી નાખ્યું છે, તો તમારી માતાએ ફોટામાં રહી કે દીકરા આવી દૈત્યણ જેવી માતા તારા ઘેર બેઠી છે, તને શંકા છે ની? આવી વાઘ જેવી તારા ઘેર માતા બેઠી છે અને તને આ વાતનો વિચાર શેનો આવ્યો કે કોકે મારી પર કરી નાખ્યું છે? વડા તમારી એ વિશ્વાસ ઉપર કલંક થાય જ્યારે તમે આ વાતનો સંદેહ કરો કે મને કોઈક ભૂત નડે છે, મને કોઈક ચુડેલ નડે છે, મને કોઈક માણસ નડે છે, મને કોઈક વિદ્યા નડે છે, કોઈએ મારો ધંધો બાંધી દીધો છે, કોઈએ મારા ઘર ઉપર કરી નાખ્યું છે. તારે તમારી માતાએ દીવામાં બેઠેલી માતા વડા એવો અફસોસ કરતી હોય કે હટ મારા દીકરાને એટલો વિશ્વાસ નહીં કે એના ઘેર બેઠેલી માતા હું ધારું ને તો આખું બ્રહ્માંડ ડોલાવું, એ માતા છે જે કોઈને ગોઠી નહીં. એવી માતાઓ ઘેર દીવો થતો હોય, બે ટાઈમ એના ભોણું ધરાવતા હોય, એના વ્યવહાર ટાઈમે આવતા હોય, એની આરતી કરતા હોય, એને ફૂલ ચડાવતા હોય, શ્રીફળા ચડાવતા હોય અને રોજ દંડવત થઈ અને પ્રણામ કરતા હોય. અને ગોડા આવી શંકા કરો તો માતાઓ એમ કે દીકરા તને હજુ મારી અલૌકિક મહિમા, મારી આ શક્તિનો અહેસાસ નહીં તો દેવી શક્તિ કમ નહીં. ગોડાઓ હું જેમ છું એવી ને એવી તમારી માતાઓ ઘેર બેઠી છે. એમાં તલ ભાર આગુ પાછું નથી, 1% માત્ર આગુ પાછું નથી કે વધારે ઓછું નથી. તમારા ઘેર જેની એ બેઠી એની એ જ હહીશું અને હહીશું એની એ જ તમારા ઘેર બેઠી છે. પણ આટલી આવી પાવર થી આટલી મારી મહિમા જગતમાં કેમ ફેલાઈ? કેમ કે મારા દીકરાએ મને સ્વીકારી લીધી, મારા દીકરાએ આખું જીવન એને મારા સમર્પિત કરી દીધું, મારા શરણો મૂકી દીધું કે માં તું જે કરે ને લે, હું તારો દીકરો છું, મારાથી કઈ થાય એવું નહીં. હવે તું સંભાળો તો મારી બાપ દાદાની માતા તું સંભાળો, તારે મારા દીકરાને ખોરામ લઈને ફરવું છું.